નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમા કુમાર દ્વારા પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નોંધાયેલી ફરિયાદો અને અરજીઓની તપાસ યોગ્ય રીતે અને સમયસર થાય છે કે નહીં, તેમજ ફરિયાદીને સંતોષ મળે છે કે નહીં તેની સમીક્ષા કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક નાગરિકોએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો, જ્યારે કેટલાકે વિઝા ફ્રોડ અને રિયલ એસ્ટેટની છેતરપિંડીને લગતી નવી રજૂઆતો કરી હતી. પોલીસ કમિશનરે તમામ રજૂઆતો સાંભળીને સંબંધિત અધિકારીઓને ગુણવત્તાસભર અને કાયદેસરની તપાસ કરવા તથા અરજદારોને યોગ્ય નિરાકરણ આપવા માટે સૂચનાઓ આપી હતી. આ પહેલ પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધારવા અને કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે કરવામાં આવી છે. શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે. કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે. પરંતુ કેટલાક વખતે આપણા ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે, કે પછી ડીસીપી સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે. આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે. જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરો પાડીએ, જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે. તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે. આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં. આપણે ધ્યાનમાં મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા. અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધ ફરિયાદો લઈને આવ્યા હતા. એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી. હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ, આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે. અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી. તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું, જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે, આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.